60% આસપાસ આંકડો પહોંચે તેવી શક્યતા છે। વાત કરી રહ્યા હતા બનાસકાંઠામાં આટલી મોટી માત્રામાં લોકો બહાર નીકળી રહ્યા છે અને તેઓ મતદાન કરી રહ્યા છે, પરંતુ બનાસકાંઠામાં ભલે બીજેપી કોંગ્રેસ જે પણ જીતે, સવાલ અહીંયા એ છે કે મહિલા વર્સિસ આ મહિલાની જંગ છે અને લગભગ જો કદાચ ખોટી ના હોય તો ગુજરાતની સ્થાપના બાદ પહેલા મહિલા સાંસદ અહીંયાથી મળવાના છે, કારણ કે કોઈ પણ જીતે, બીજેપી જીતે, કોંગ્રેસ જીતે, બનાસકાંઠાની સીટ મહિલા શક્તિ બેન બીજેપી જીતવાની કે 26 જીતવાની। ઓકે, એમાં શંકા ના રાખશો। પાર્થિવરાજસિંહ મારા મિત્રે કે ના કે એમને કોઈ શંકા ના, અમે તો પરિણામની રાહ જોવા વાળા છીએ। એમને કોઈ શંકા નહીં હોય, ગુજરાતની જનતાને કોઈ શંકા નથી। હા, 26 ભારતીય જનતા પાર્ટીની સીટો જીતવાની છે। ભારતીય જનતા પાર્ટીની આ વખતની જે લડાઈ છે એ લડાઈ 5 લાખની લીડની છે। હારવાની કે જીતની ક્યાંય છે જ નહીં। સીટો ગણીને બતાવી દો। હાર કે જીતની 5 લાખની લીડ વાળી કેટલી સીટો? બેન, હું તમને શું કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું આખું નેતૃત્વ, તમામ કાર્યકર 5 લાખથી ઉપરની લીડથી જીતવા માટે મહેનત કરી રહ્યા છે, નહીં કે ચૂંટણી જીતવા માટે। સામે કોંગ્રેસ એ છે કે સામે કોંગ્રેસની સ્થિતિ એ છે કે કોંગ્રેસ ચૂંટણી જીતવાય નહીં, કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અને એક સન્માનજનક સ્કોર સાથે હારે એના માટે પ્રયત્ન કરી રહી છે। આખી બે પાર્ટીની લડાઈ જ વિપરીત, ચૂંટણી હાર માટે લડી રહ્યા છે। મને એવું લાગે છે કે ભાજપના પ્રવક્તા માટે લો ગાલિબનો શેર છે ને કે દિલ બહેલાને કે लिए ये ख्याल अच्छा है गालिब, એટલે દિલ બહેલાને કે लिए એમના માટે સપના જોવા। ઓકે, 40% થી વધારે મતદાન ક્યાં ક્યાં થયું છે જો જોઈ લઈએ કે મતદાન 7 બેઠક પર 40% થી વધુ મતદાન છે। બનાસકાંઠામાં 46% ની આસપાસ મતદાન, આણંદમાં પણ એટલું જ મતદાન છે, બારડોલીમાં પણ 41% થી ઉપર, ભરૂચમાં 43% થી ઉપર મતદાન, છોટાઉદેપુરમાં પણ 42.65% મતદાન થયું છે। તો આ એવી બેઠકો છે જ્યાં 40% થી ઉપર મતદાન નોંધાયું છે। અત્યારની હાલની આ સ્થિતિની આપણે વાત કરી રહ્યા છે, પરંતુ મારો સવાલ એ હતો, બનાસકાંઠાને મળશે મહિલા સાંસદ? ચોક્કસપણે એ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં બનાસની બેન ગેનીબેન, એ લોકોએ સ્વીકારી લીધું છે કે બનાસની બેન ગેનીબેન અને બનાસકાંઠાના લોકો જંગી બહુમતીથી આ વખતે ગેનીબેનને દિલ્હીની સાંસદ તરીકે જોશે। આણંદમાં પણ સારું મતદાન હું આપને કહું છું કે આણંદ, આ વલસાડ પણ જુઓ, બેઝિકલી અત્યારે આપણે હું એ જ કહું છું કે આણંદ લોકસભામાં આપ જુઓ કે જે પ્રકારનું 40% ઉપર મતદાન પહોંચી ગયું છે, સ્પષ્ટપણે ત્યાં આંદોલનની ઇમ્પેક્ટ, અને મને તો વિપિનભાઈ મારે આ પતે તો લઈ જવા છે, કે છે ઇમ્પેક્ટ નથી સાહેબ, આવો ને આપણે જોઈએ ઇમ્પેક્ટ છે કે નહીં। ગામડામાં લઈ જાઉં, આપણે શહેરમાં રહીએ છીએ, લઈ જાઓ, હું એમ કહું છું આપને આપ કદાચ 4 તારીખે મારી વાત જોડે સહમત થશો કે આપની વાત સાચી હતી કે કેટલી બધી જગ્યાએ ઇમ્પેક્ટ પડ્યો। પાર્થિવરાજભાઈ, પાટીદાર આંદોલન તમે પણ જોયું છે, અને વરુણભાઈ પણ જોયું છે, વરુણભાઈ તો સાક્ષી છે, હા, તો હું એ જ કહું છું, પાટીદાર યુવાનો જીવ લીધા પછી ભાજપમાં ગયા। પાટીદાર આંદોલન નહીં, અત્યારે આક્ષેપની વાત નથી, પર્સનલ આક્ષેપ નહીં, સવાલ અહીંયા એ છે, ના, મારો સવાલ એ છે, પાટીદાર આંદોલન જે પ્રકારનું આંદોલન, ક્ષત્રિય આંદોલન અત્યારે નથી, તો એ પ્રકારની ઇમ્પેક્ટ કેવી રીતે પડી શકે? પાટીદાર આંદોલનનો વિષય અલગ હતો, ક્ષત્રિય આંદોલનનો નારી અસ્મિતાનો વિષય હતો। નારી અસ્મિતાના વિષય ઉપર ક્ષત્રિય સમાજ વર્ષોથી માન મર્યાદા માટે, બેન દીકરીઓની આબરૂ માટે જીવ આપતો સમાજ છે, અને દરેક સમાજની, એ વિચારતો નથી કે કયા સમાજની બેન દીકરી છે, કોઈ પણ સમાજની બેન દીકરી હોય તો એના માટે પાળિયા થઈ જવાનું પસંદ કરશે, પણ એ વસ્તુમાં નારી અસ્મિતાના મુદ્દે કોઈ પણ સંજોગોમાં મતદાન મથક સુધી ગયા હોય ને પછી વોટિંગ ત્યાં કમળ ઉપર કરીને એ તો હૃદય ઉપર, જો મારી વાત સાંભળો બેન, આજ સવારથી ક્ષત્રિય સમાજના યુવાનો પોતાના ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર ગઈકાલથી મૂકે છે કે માતાજીના સોગંદ ખાઓ, તમે તમારા હૃદય ઉપર હાથ મૂકો, જો તમે સાચા ક્ષત્રિય હો તો તમે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરશો, આવી વાત યુવાનો મૂકી રહ્યા છે। અને એ સ્પષ્ટપણે આપ જો જામનગર, સુરેન્દ્રનગર, આણંદ, અલગ અલગ બનાસકાંઠા, સાબરકાંઠાના મતદાન કેન્દ્રો ઉપર આપ જઈને કદાચ આપના જે રિપોર્ટર્સ છે એમને પૂછો કે તમે કયા મુદ્દા ઉપર મત આપી રહ્યા છે, તો કહેશે કે અમે નારી અસ્મિતાના મુદ્દા ઉપર મત આપી રહ્યા છે। એટલે ક્ષત્રિયોની જ્યાં ટકાવારી વધારે છે એની વાત કરી રહ્યા છો, જી। અને વલસાડ પણ જોવા જેવું ટ્રેન્ડ છે, આપ જો આપણે અત્યારે